વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ચાલો પાછળથી આવતા રહ્યો પાછળ બધા વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય હલો વાસુદેવાય હરિ વાસુદેવાય હલો ઓમ નમો ભગવતે વાસુદેવાય ત્યાંથી ઉભા રહી જાઓ તમે આમ આગળ નીકળો ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલે કૃષ્ણ કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય સામુંડા માત કી જય ખોડિયાર માત કી જય બૂટ ભવાની માત કી જય તુલસરા હનુમાન દાદાની જય 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 સીતારામ હવે તરસરિયા પરિવાર આયોજિત ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં જે પધારેલા મહેમાનોનું હાર્દિક સ્વાગત તરસરિયા પરિવાર કરે છે તેમજ ભાઈઓ તથા બહેનો 1 મિનિટ બેસી જાય પોતપોતાની જગ્યા ઉપર હવે આપણને આ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના જે પુષ્પના ફૂલ દ્વારા શબ્દોનો જે હૃદયને સ્પર્શી જાય એવા શબ્દો દ્વારા આપણને જે જ્ઞાન યજ્ઞની અંદર આપણે જે આપણે વ્યાસપીઠ ઉપરથી દાદા જે શબ્દો દ્વારા આપણને કંઈક શીખવી રહ્યા છે અથવા સમજાવી રહ્યા છે તો એમનું સન્માન કરવું આપણી માટે એક ફરજ પડી જતી હોય છે તો એવા દાદાનું સ્વાગત કરવા માટે મંજુભાઈ નાથાભાઈ ગોઘારી શામજીભાઈ ભાણાભાઈ પાંડવ ધીરુભાઈ ભીમજીભાઈ વરિયાને વિનંતી કરું આવો અને દાદાનું શાલ ઓઢાડી અને સ્વાગત અને સન્માન કરો
ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા જય મુરલી મનોહર નંદલાલા જય મુરલી મનોહર નંદલાલા ઓ જય મુરલી મનોહર નંદલાલા જય મુરલી મનોહર નંદલાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા જય મુરલી મનોહર નંદલાલા જય મુરલી મનોહર નંદલાલા ઓ જય મુરલી મનોહર નંદલાલા જય મુરલી મનોહર નંદલાલા ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા માછીમાર કે ભાઈ અમારે ભણતર કેવું, અમે તો બસ હોડી ચલાવી જાણીએ. પેલા સુધારકો હતા ને, મેં એક દોઢ ડાયો હતો મારી જેવો, કહેવા લાગ્યો એ કે કઈ ઇતિહાસની ખબર છે તને, કેટલાક ઇંગ્લેન્ડમાં એડવર્ડ થયા તને જાણે છે તે? અરે ભાઈ ભણ્યા નથી તો પછી આવું બધું જ્ઞાન અમને ક્યાંથી હોય? એ કે તારી અડધી જિંદગી એળાઈ ગઈ એમ. એમાં વળી બીજો દોઢો હતો એ કહેવા લાગ્યો તને સાહિત્યમાં રસ ખરો? કાંઈ સાહિત્યની કઈ ખબર પડે? શેક્સપિયરના નાટકો વાંચ્યા છે? કે ભાઈ ભણ્યા જ નથી તો પછી કે તારી પોણી જિંદગી અળે ગઈ. અને હજી ત્રીજો જ્યાં ડાપણ વગાડવાની તૈયારી કરતો હતો ને એમાં પવનની દિશા બદલી નાખી. પવનની દિશા બદલીને આભનો રંગ બદલાવા લાગ્યો ને પછી તો ધીમે ધીમે વીજળી કડકવા લાગી ને ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો ને એમાં દરિયાએ પોતાનું રૂપ બદલ્યું ને પછી તો પવન ફેર્યો અને મોજા ઘડીક નાના ને પછી એમાંથી મોટા ને 2-5 મીટરના જયારે મોજા ઉછળવા લાગ્યા ને ત્યારે પેલો ઓલો માછીમાર બોલ્યો, ઈ કે તમને આમાંથી તરતા કેટલા ના આવડે? કે કોઈને નહીં. કે મારી તો પોણી ગઈ હતી પણ તમારી હમણાં આખી જવાની છે, કેમ કે હવે આ કઈ નાવડું હાલે નહીં આમાં. અને કહેવાની જરૂર નથી કે ઓલા ચારેય ના અચ્યુતમ કેશવમ થઈ ગયો અને પેલો તરીને બહાર નીકળ્યો. રામકૃષ્ણ પરમહંસ જ્યારે જ્યારે બોલે ને પ્રથમ આ દાખલો દેતા કે જગતની અંદર અંત કાળે જો કામ ન લાગે તો એ વિદ્યા નથી. ગમે એ રીતે પણ સંસાર સમુદ્રને તરતા આવડવું જોઈએ. ધર્મરાજાની સભાની અંદર દ્વારકાનાથ પોતે બિરાજતા પણ છતાંય ધર્મરાજને ખબર નથી કે આ દ્વારકાધીશ છે એ જ ભગવાન છે. પણ કેમ ખબર પડે? રાજસૂય યજ્ઞ વખતે ભગવાન થોડાક મોડા પડેલા અને એવા મોટા ભાઈને વંદન કર્યું, ભાઈ મારે મોડું થઈ ગયું કામની. તો કે ભાઈ કામની વહેંચણી થઈ ગઈ, કોઠારા સંભાળશે ને મહેમાનોનું સ્વાગત આ કરશે ને પલાળું આમ કરશે ને તેમ. ભાઈ પણ બધા કામ તો હા બધા. ઈ કે પણ બધા જમી રહે પછી પતરાવાળા ઉઠાવવાના? તો કે હા ઈ કામ બાકી. તો કે ઈ હું કરીશ. હવે જે માણસોના હેઠા પતરાવાળા ઉપાડતા હોય એને કોણ ભગવાન કહે? એને કોણ ઈશ્વર કહે? આ છે ગીતાના ગાનાર કૃષ્ણ કે જેવું બોલ્યા ને એવું જીવનને વિશે જેણે આચરણ કરી બતાવ્યું છે. ઈશ્વરને એવું નથી લાગતું કે હું ઈશ્વર છું, ને જો ઈશ્વરને એવું લાગે ને કે હું પરમાત્મા છું તો એનું ઈશ્વર પણ જતું રહે. પરમાત્માને ગુપ્ત રહેવાની ઈચ્છા, જીવને જાહેર થવાની ઈચ્છા. ઈશ્વરે ગુલાબનું ફૂલ બનાવ્યું, કેરી જેવા સુંદર ફળ બનાવ્યા, દાડમ જેવા જેને દાણા અંદર ગોઠવ્યા છે.
હવે તમે એક કેળનું પાન તો ચીરીને જોઈ જવો, ખબર પડે કે એની અંદર કેવી કારીગરી કરેલી છે. મોરલાના પીછાની અંદર એને કેવા રંગો પૂર્યા છે, પણ ક્યાંય એને પોતાનું નામ લખ્યું? આપણે તો આપણા હાથ ઉપર નામ કોતરાવીએ, ભાઈ આપણને કોણ લઈ જવાનું હતું? અને આ બનાવટ કઈ આપણી છે? હવે આમ તો 12 નું એક મકાન બનાવ્યું હોય તો ઉપર નામ લખ્યું હોય મગન નિવાસ. આ મગનભાઈ એમાં કેટલા દી રહેવાના હતા? અરે બહુ જાહેરાત કરવામાં પુણ્યનો ક્ષય થાય છે. કૃષ્ણ પાંડવોની સાથે કેટલાય વર્ષો રહ્યા, પણ એને કોઈ ન ઓળખી શકે, કારણ કે જે યજ્ઞની અંદર માણસના એઠા પતરા વાળા ઉપાડતા હોય એને કોણ ભગવાન ગણે? આ છે ગીતાના ગાનાર, આ છે દિવ્ય કર્મયોગ. ધર્મ રાજા ભૂલી ગયા કે કૃષ્ણ એ ઈશ્વર છે, અને એથી એ બોલે છે કે મને હજી પરમાત્માના દર્શન થયા નહીં. હું 55 વર્ષનો થયો, મેં ઘણા કરવાના કાર્યો કર્યા, નથી કરવાના એ કર્યા, પણ જે કરવાનું છે મૂળ એ તો હું ભૂલી ગયો છું. અને એ વખતે નારદજી ધર્મરાજાને કહે છે કે આ મોટા મોટા ઋષિઓ તમારે ઘેર આવ્યા છે, ભારદ્વાજ, જમદગ્નિ. ધર્મરાજાને ત્યાં અતિશય ભેગું થયું છે રાજસુ યજ્ઞની અંદર, અને ભારદ્વાજ અને જમદગ્નિ તો ત્યાં જમ્યા નથી. કે આ કઈ ખાવાના લોભથી નથી આવ્યા, કે દક્ષિણાના લોભથી નથી આવ્યા, પણ તારે ઘેર પરમાત્મા વસે એનું દર્શન કરવા માટે આવ્યા છે. કઈ કર્ણહકનું આવ્યું હોય તો, એટલે જમદગ્નિ અને ભારદ્વાજ રાજસુ યજ્ઞની અંદર જમ્યા નથી, આવું શાસ્ત્રનું પ્રમાણ છે. આ દુર્વાસા દ્વારકાધીશ તો દુર્વાસાને પોતાના બ્રહ્મ વિદ્યાના ગુરુ માને છે. આ દુર્વાસા, જમદગ્નિ, ભારદ્વાજ જેવા ઋષિઓ તારે આંગણે આવ્યા છે, શું દક્ષિણા કે ખાવાના લોભથી આવ્યા છે? એક દિવસ રૂક્ષ્મણીએ ભગવાનને કહ્યું હતું કે આ દુર્વાસા તમારા ગુરુ છે, તો ચાલો ને એને જમાડીએ આપણે એક દિવસ. ભગવાન કે ના ના, રહેવા દે ને, એને ઘેર બોલાવ્યા જેવા નથી, આગેથી સારા છે. કેમ કે દુર્વાસાનો તો એવો ક્રોધની મૂર્તિ, જરીક વાંકું પડ્યું હોય તો શાપ દઈ દે. પણ રૂક્ષ્મણી કે નહીં, મારે તો એને જમાડવા જ છે, તમારા ગુરુને હું એને જરાય મને સેવાનો મોકો ન મળે એવું થોડું બને. અને બહુ આગ્રહ કર્યો, એટલે પછી કે હાલો પિંડારક તીર્થની અંદર ગયા, ને દુર્વાસા જ્યાં બેઠા હતા ત્યાં જઈને વંદન કર્યું કે મહારાજ જરાક ઘર પાવન કરો, તમારા પગલા કરાવવા છે, ચાલો મારે તમને જમાડવા. દુર્વાસા કહે ભાઈ મને જમવાની ઈચ્છા નથી, મને જ્યારે ભૂખ લાગે ત્યારે ફક્ત હું દુર્વાનો રસ ગ્રહણ કરું છું, મારે ખાવું નથી, મારો આશીર્વાદ છે કે તમે સુખી રહો. તો નહીં, અને જેમ ના પાડીને એમ વધારે તાણ કરવા લાગ્યા. તો હાલો કે દુર્વાસા તૈયાર થયા ઊભા, બહાર નીકળ્યા, રથ જોડીને આવ્યા હતા, એટલે દુર્વાસા તરત રથની અંદર આરૂઢ થયા. જેવા કૃષ્ણ અને રૂક્ષ્મણી જ્યાં બેસવા ગયા એટલે તરત દુર્વાસાએ આંખ ખોલી, કેમ ભાઈ, હું બ્રાહ્મણ, તમે ક્ષત્રિય, એક આસને બેસશું આપણે? ભગવાન રૂક્ષ્મણી સામે લે કે કાંઈ વાંધો નહીં, આપણે હેઠા હાલશું, એમાં હું. સારથીને કે રથ હાકો, તો કે નહીં, એ કે ઘોડા છોડી નાખ. સારથીને કે ઘોડા લઈને ઘેરવીઓ છે. તમારે મને લઈ જવા હોય તો રથ તમે ખેંચો. ભગવાન કે લે, કે નહીં, ગમે તેમ થઈ જાય, ભલે ખેંચીને જવું પડે પણ લઈ તો જવા જ છે. અને એક બાજુ ભગવાન કૃષ્ણ ને એક બાજુ રૂક્ષ્મણી, દુર્વાસાની 3 મણની કાયા, એમાં આ રથ એક થોડું ખેંચ્યું હશે ને ત્યાં તો થાકી ગયા, ને ગળે તો તાળવું સુકાવા લાગ્યું, હોઠ ફાટવા લાગ્યા, તરસ એટલી બધી લાગી, ને દુર્વાસાના આ બાજુ સમાધિ લાગી ગઈ. બ્રાહ્મણો બહુ વિચિત્ર હોય છે. ભગવાનને કે રૂક્ષ્મણી હવે નહીં રહેવાય. કેમ? એ કે તરસે હવે ગળું સુકાવા લાગ્યું છે ને હવે તો હું લગભગ પડી જાય છે એવું મને લાગે. એ કે હવે ઘડી કઠણ થઈ જાય.
નહીં, હવે નહીં રહેવાય, થોડુંક જળપાન તો કરવું. પણ આને આપણે લઈને જાય છે ને એને જમાડ્યા વિના જો કાંઈક થઈશું ને હમણાં સાપ દઈ દેશે તો કે નહીં ઊંઘી ગયા લાગે છે, હું થોડુંક પાણી પી લઉં. અને જ્યાં પાણી પીવા પાણી હોઠે માંડ્યું ને ત્યાં એની આંખ ખુલી અને તરત ખીજાયા હો દુર્વાસા. અરે મૂર્ખાઓ, તમે મને જમાડવા લઈ જાઓ ને તમે પોતે વચ્ચે, આ કઈ રીતનો તમારું કેવો ગ્રહસ્થ આશ્રમ? શાપ આપી દીધો, જાઓ તમારો બંનેનો વિયોગ થઈ જાય, તમે બે સાથે નહીં રહી શકો. બ્રાહ્મણનો શાપ લાગ્યો. રૂક્ષ્મણી લક્ષ્મીનો અવતાર છે, પ્રભુની આ તો લીલા છે. પણ આવા દુર્વાસા છે, આ સર્વ જે છે એ ઈશ્વરનું છે, ઈશ્વર સર્વ વ્યાપક છે. અને હરિસ્મરણ જે કરતો હોય એની વાસનાઓ વિનાશ પામે છે. જીવ ભગવત શરણ અને સ્મરણ ન કરે ને તો એની કદી વાસનાઓ નાશ પામતી નથી. વાસનાનો વિનાશ કરવા માટેનું કોઈ પણ જો સાધન હોય તો હરિચરણની અંદર પ્રેમ, હરિચરણનું સેવન, હરિચરણનું સ્મરણ કરવું. અષ્ટમ સ્કંદ એ મન્વંતર લીલા છે. સુખદેવજી વર્ણન કરે કે રાજન, પ્રત્યેક મન્વંતરની અંદર પ્રભુનો જન્મ, પ્રત્યેક મનુના રાજ્યની અંદર પરમાત્માનો એક વિશિષ્ટ અવતાર થાય. આ કલ્પની અંદર 6 મનુઓ થઈ ગયા છે. પહેલા સ્વયંભૂ મનુની કથા આપણે જાણી. સ્વયંભૂ મનુની પુત્રીના આકૃતિ, દેવહૂતિ, એના ચરિત્રો કહ્યા. બીજા મન્વંતરની અંદર સ્વયંભૂ મનુ પોતે તપશ્ચર્યા કરવા ગયા અને ત્યાં શ્રી યજ્ઞ ભગવાને એનું રાક્ષસોથી રક્ષણ કર્યું છે. આત્મા વાસ્યમિદં વિશ્વમ યત કિંચિત જગત્યામ જગતં તેન ત્યક્ત્વેન ભુંજિતા મા ગ્રદકસ્ય સિદ્ધવનમ. અને એ સ્વયંભૂ મનુએ એમ કહ્યું છે કે આ સંપૂર્ણ જગત અને આ જગતની અંદર રહેવા વાળા સર્વ ચર અચર પ્રાણી એ પરમાત્માથી ઓતપ્રોત થયેલા છે. માટે સંસારના કોઈ પદાર્થની અંદર મોહ ન રાખતા એનો ત્યાગ કરી અને જીવન નિર્વાહ પૂરતો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. ત્રીજા મન્વંતરની અંદર જે મનુ થયા છે ઉત્તમ નામના, પ્રભુએ સત્યસેન નામે અવતાર ધારણ કર્યો હતો. અને ચોથા મન્વંતરની અંદર પ્રભુનો હરિ નામનો જન્મ થયો, જેણે ગજેન્દ્રને ગ્રાહથી છોડાયો હતો. વાત મારે કરવી છે તમને ગજેન્દ્ર મોક્ષની. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સુખદેવજી પરીક્ષિતને સાવધાન કરે છે કે ક્ષીર સમુદ્રથી વીંટળાયેલો એવો 10,000 યોજન ઊંચો અને ચોતરફ 10,000 યોજનના વિસ્તાર વાળો એવો આ ત્રિકુટ નામનો પર્વત, એની અંદર એક બળવાન હાથી રહે છે, અનેક હાથણીઓનો પતિ છે. એ પર્વતની ખીણ એટલી રૂપાળી છે કે જેની અંદર વરુણ ભગવાનનો બગીચો આવેલો છે અને એની અંદર સુંદર સરોવર, ને આ સરોવરની અંદર પેલો હાથી પોતાની હાથણીઓ અને બચ્ચાઓને લઈ અને જ્યાં સ્નાન અને પાણી પીવા માટે, જલપાન કરવા માટે આવ્યો. હાથીએ પાણી પીધું, હાથણીઓએ પીધું, બચ્ચાને પાયું અને એ પછી મસ્તીમાં મસ્ત બની હાથી એ હાથણીઓ સાથે પાણીમાં વિહાર કરવા લાગ્યો. પોતાના બચ્ચાની ઉપર સૂંઢ ભરીને પાણી ફેંકવા લાગ્યો, હાથણીઓની સાથે રમવા લાગ્યો છે. અને એ વખતે ગ્રાહ આવી અને પેલા ગજનો પગ પકડ્યો છે. અનેક જન્મોની આ વાત છે. જીવ જ્યારે સંસાર સમુદ્રની અંદર ગાફેલ થઈ અને રમણ કરતો હોય ને ત્યારે જ કાળ એને પકડી લે છે.
સંસાર સમુદ્રની અંદર જે પડ્યો ને એને ગમે ત્યારે આ કાળરૂપી ધૂળ વળગવાનો છે. કાળના મુખમાંથી શ્રી હરિનું સુદર્શન ચક્ર જ બચાવી શકે, બીજું કોઈ બચાવી શકતું નથી. મગરની પકડમાંથી છૂટવા માટે હાથીએ ઘણા પ્રયત્નો કર્યા, પણ એમાં હાથી એ સ્થળચર જીવ છે અને મગર છે એ જળચર છે. જળની અંદર હાથીની શક્તિ ઓછી પડે, પણ છતાં હાથણીઓ બચાવો એની મદદે આવ્યા, ખેંચીને જ્યાં કિનારા સુધી લાવે, પણ પેલો જૂડ એટલું બધું બળ કરી અને એની અંદર પાછો ખેંચી જાય. આત્મજાત જનેશ સક્તે દુષ્પ્રાણાય ગુણસંગ વિવર્જિતાય મુક્તાભિ શબ્દે પરિભાવિતાય જ્ઞાનાત્મને ભગવતે નમ ઈશ્વરાય.